શક્તિપીઠ અંબાજીના મહામેળામાં મા અંબાના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ ચાલી રહ્યું છે અને ત્યારે મહામેળાના ચોથા દિવસે અત્યાર સુધી 11 લાખથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ થઈ ગયું છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે। શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે તેટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે। અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે। 700 જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે। ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી 651 ઘાણ એટલે કે અંદાજિત 25 લાખ જેટલા પેકેટ 80 ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી, જેના અંતર્ગત આજે 25 લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે। એ પેકેટ પૈકી લગભગ 11 લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે। 14 લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે। ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ 651 થાળ પ્રસાદ તૈયાર કર્યો છે। 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરવામાં આવ્યા છે। મા અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યાર સુધી 11 લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે। તમામ માઈ ભક્તોને મા અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે। 700 થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।